ગ્રહોની સ્થિતિ, યુદ્ધ અને શાંતિ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અત્યારે સમગ્ર વિશ્વમાં જે સ્થિતિ જોવા મળી રહી છે ને તેની અસર ભારત દેશ પર પણ જોવા મળી રહી છે. પણ કહેવાય છે કે કોઈના પણ જીવનમાં જ્યારે શાંતિ આવે કે પછી કોઈ પણ ભૂકંપ આવે ત્યારે ચોક્કસપણે ગ્રહોની સ્થિતિની તે અસર હોય છે. આપણા જીવનમાં કે પછી દેશમાં કે પછી રાજ્યમાં જ્યાં પણ પરિસ્થિતિ બદલાતી હોય છે ત્યારે આપણા વૈદિક શાસ્ત્રોમાં એ જોવા મળ્યું છે કે ગ્રહોની સ્થિતિ ક્યાંક બદલાયેલી જોવા મળતી હોય છે, જેના કારણે જ આ પરિસ્થિતિ જોવા મળે છે. ને એટલે જ જોવા મળે છે કે રાશિ પ્રમાણે, ગ્રહો પ્રમાણે લોકો જોઈને કહેતા હોય છે કે જીવનમાં શું થવાનું છે. તો આજે દેશમાં જે સ્થિતિ છે, વિશ્વમાં જે સ્થિતિ છે, તે પ્રમાણે ગ્રહોની સ્થિતિ અત્યારે શું કહી રહી છે, કયા ગ્રહોની ચાલ અત્યારે આપણને આ પ્રકારના સંકટમાં ધકેલી રહી છે. ભારત દેશમાં પણ અત્યારે મોંઘવારીનું સંકટ છે. આવનારા દિવસોમાં પણ આ સંકટ વધી શકે છે. ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે કે શું, એ પણ હવે તો લોકો વિચારતા થયા છે. પણ ગ્રહોની સ્થિતિ અત્યારે શું કહી રહી છે કે શું ખરેખર આપણા દેશ કે પછી વિશ્વમાં આ પ્રકારનું કોઈ સંકટ જોવા મળી રહ્યું છે? કયા ગ્રહો આંતરરાષ્ટ્રીય વિવાદોમાં શાંતિ પણ લાવી શકે છે? સ્થિતિ શું હોય તો ક્યાંક આપણે શાંતિની અપેક્ષા રાખી શકીએ છીએ? તમામ મુદ્દાઓ પર જ આજે આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મેઘા રાયચુરા, જેઓ વૈદિક જ્યોતિષ છે. આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્તે. સૌથી પહેલા મેઘાજી, આપણે એક બહુ જ સામાન્ય સવાલથી શરૂ કરીએ કે જે પ્લેનેટની સિચ્યુએશન હોય છે, જે ગ્રહોની સ્થિતિ હોય છે, એના વિશે હું થોડુંક આપણે પહેલાં વાત કરીએ કે એ કઈ રીતે કોઈના પણ જીવન કે પછી દેશમાં બદલાતી સ્થિતિ માટે અસરકારક હોય છે. એટલે ગ્રહોની સ્થિતિ બદલાય તો સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં પણ બધું બદલાતું જોવા મળે છે. આ કનેક્શન શું છે? વૈદિક એસ્ટ્રોલોજીમાં, વૈદિક જ્યોતિષમાં યુદ્ધના કારક ગ્રહો છે એમાં મંગળનો સમાવેશ થાય છે, શનિનો સમાવેશ થાય છે અને રાહુ કેતુનો સમાવેશ થાય છે. મંગળ છે એ યુદ્ધનો કારક છે, સેનાનો કારક છે, આગેવાનીનો કારક છે અને જે કોન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન છે એનો કારક છે. જ્યારે શનિ છે લાંબા સમયથી જે સંઘર્ષ ચાલી રહ્યો હોય એનો કારક છે, પ્રજાનો કારક છે, ન્યાયનો કારક છે. તો જીઓ પોલિટિકલ જે પણ શિફ્ટ થાય છે એનો કારક છે. તો રાહુ કેતુ છે એ હિડન કોઈ પણ વસ્તુ જેને કહેવાય કે હિડન છે, છુપાયેલી રણનીતિની સાથે કનેક્ટેડ છે. તો એની સાથે સાથે રાહુ છે એ બાયો વેપન્સ અને એની સાથે સાથે સાયબર વોર જે ચાલી રહી છે એનો પણ કારક છે. તો જ્યારે પણ રાહુ છે એ રણનીતિની સાથે પણ કનેક્ટ કરવામાં આવે છે, ડેમોક્રેસીની સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો આ રીતે રાહુ, કેતુ, શનિ અને મંગળની જ્યારે પણ પરિવર્તનની સિચ્યુએશન આવે કે જ્યારે યુતિ જેવી સિચ્યુએશન આવે ત્યારે યુદ્ધની સ્થિતિ વર્લ્ડ લેવલ પર જોવામાં આવે છે. અને જ્યાં સુધી ગ્રહોનો સવાલ છે તો એ તો દરેક વ્યક્તિના જીવનમાં પણ ગ્રહોથી જે પરિવર્તન આવી રહ્યા છે એ બધા જાણે જ છે. જે સનાતન ધર્મ છે એના વિશે ભૃગુ ઋષિએ જે લખ્યું છે એ વૈદિક એસ્ટ્રોલોજી એના માટે સટીક પ્રિડિક્શન્સ કરવા માટે યોગ્ય સિદ્ધ થાય છે. ઓકે, એટલે જ આપણે ઇતિહાસ પર પણ નજર કરીએ છીએ તો પહેલાંથી આપણે જોઈએ છે કે ગ્રહોની સ્થિતિ પ્રમાણે ભવિષ્યમાં શું થવાનું છે એ પણ આપણને પહેલાંથી જાણકારી આપણા શાસ્ત્રોમાં પણ એના વિશે લખ્યું છે. આપણા જે ઋષિમુનિઓ હતા ત્યારે એ લોકો પણ આ રીતે જ ક્યાંક ભવિષ્યવાણી પણ કરતા આપણને જોવા મળતા હતા. અને હવે આજના સમયની વાત કરીએ તો વિશ્વમાં જે સ્થિતિ જોવા મળી રહી છે ડૉક્ટર મેઘા, તેના કારણો શું છે? કયા ગ્રહો અને ગ્રહોની કઈ સ્થિતિ અત્યારે જવાબદાર છે વિશ્વમાં જે પ્રકારનું આ સંકટ ચાલી રહ્યું છે? જ્યાં જુઓ ત્યાં યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે ગાઝા છે, રશિયા છે અને એની સાથે સાથે યુક્રેનની જે યુદ્ધની સિચ્યુએશન છે એ શનિ અને રાહુના કારણે અને પહેલાં મંગળના કારણે પણ એ જે સિચ્યુએશન હતી એ ક્રિએટ થઈ હતી. એ સમયના ગ્રહોની વાત હતી. પરંતુ જે આ વર્ષ 2026ની વાત કરું તો 2025 હતું એ મંગળનું વર્ષ હતું અને 2026 છે સૂર્યનું વર્ષ છે. જે રીતે મેં કહ્યું કે મંગળ છે એ યુદ્ધ સાથે કનેક્ટેડ પ્લાનેટ છે, તો એ 2025માં પણ આપણે એ વસ્તુ જોવામાં આવી અને 2026 માં પણ એ વસ્તુ જોઈ રહ્યા છીએ. ખાસ કરીને રાહુ મંગળની જે યુતિ બની રહી હતી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે મહિનામાં સૂર્ય, રાહુ અને મંગળની યુતિ, શનિ, રાહુ અને શનિ, મંગળ અને સૂર્યની જે યુતિ બની રહી હતી એના લીધે અંગારક દોષનું નિર્માણ થઈ રહ્યું હતું અને એના કારણે આ શરૂઆતનો જે સમય હતો એ થોડો પ્રોબ્લેમેટિક અને ફાયર ઇન્સિડન્સીસ જે છે અને બે કન્ટ્રીઝ વચ્ચે કોન્ફ્લિક્ટિક સિચ્યુએશન હતું એ જોવામાં આવી હતી. અને ખાસ કરીને આમાં
યુએસએની ભૂમિકા પણ આપણે જોઈએ છે તો એની કુંડલીના ગ્રહો, ભારતની કુંડલીના ગ્રહો અને એ રીતના એશિયાના જે ઈસ્ટ જે કોમ્યુનિટી જિયોગ્રાફી છે એના ગ્રહોની મિડલ ઇસ્ટના જે ગ્રહો છે એની પણ જે ખાસ અસર છે જોવામાં આવી હતી શરૂઆતના સમયમાં. પરંતુ જે અત્યારનો જે સમય જે આવવા જઈ રહ્યો છે, દેવગુરુ બૃહસ્પતિ છે, જ્ઞાનનો ગ્રહ છે અને જ્ઞાનનો ગ્રહ ઉચ્ચ રાશિમાં જવા માટે 2026 જૂન મહિનામાં 2જી તારીખે પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે અને એની સાથે જ મને એવું લાગી રહ્યું છે કે યુદ્ધથી થાકેલા બીજી બધી કન્ટ્રીઝ અને દેશોના જે પ્રાઇમ મિનિસ્ટર્સ છે એ વાટાઘાટ તરફ વળશે અને જ્ઞાનનો ગ્રહ છે તો આંતરિક રીતે જ્ઞાન જાગૃત થશે, જ્ઞાની લોકોની એડવાઇસ મળશે અને ક્યાં સુધી સમય શું આપને જોવા મળી રહ્યું છે? કારણ કે આ જે યુદ્ધ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેનું એ ઘણા સમયથી ચાલી રહ્યું છે ને એક પૂર્ણ વિરામ પણ આવવાની લોકોને અપેક્ષા થાય છે ને પછી એવું સીઝફાયર પછી પણ યુદ્ધ ચાલતું જોવા મળે છે. ગ્રહોની સ્થિતિ અત્યારે આપ જો જોઈ શકો છો તો શું લાગે છે કે આ પ્રકારની સ્થિતિ ક્યાં સુધી જોવા મળી શકે છે? અત્યારે આપણે ઈરાન, ઇઝરાયલ માટે અને અમેરિકા માટે વાત કરીએ તો જે પણ ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની સાથે ખાસ કરીને અને પહેલાંથી પણ જે ચાલી રહેલા યુદ્ધ છે બધા જ યુદ્ધને શોર્ટ ટાઈમ માટે વિરામ લાગતો મને દેખાઈ રહ્યો છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર જે ખાસ કરીને હું આને 3 વિભાગમાં વહેંચવા માંગીશ નેક્સ્ટ જે 6 મંથ્સ છે એને, કે ખાસ કરીને જે જૂન મહિનો છે ત્યારે ગુરુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ બુધ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, શુક્ર સ્વગ્રહી અને એની સાથે સાથે સૂર્ય પણ સ્વગ્રહી. આ રીતે લગભગ ગ્રહો સ્વગ્રહી અને ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ લગભગ ગ્રહો શુભ અવસ્થામાં દેખાશે. અને ગુરુ એ જ્ઞાનનો ગ્રહ છે, ઇનોવેશનનો ગ્રહ છે તો નવા ઇનોવેશન દેખાશે. યુદ્ધનો અંત આવતો દેખાઈ રહ્યો છે મને જૂન, જુલાઈ આસપાસ. હું એવું નહીં કહું કે રાતોરાત અંત આવી જશે, પણ એના પાછળના જે પ્રયાસો છે શરૂ થતા દેખાશે અને બહુ જલ્દી એના ઉપર કોઈ વાટાઘાટ અને એવી કોઈ રણનીતિ અને એવી કોઈ મિડલ વે 1 મહિનાની હમણાં મે ચાલે છે તો યુ મીન ટુ સે કે જૂન, જુલાઈમાં આ બધા જ દેશો શાંત થઈ શકે છે. વર્ષની શરૂઆત થઈ પહેલાંથી જ મેં પ્રેડિક્શન કર્યું હતું કે જૂન આસપાસ કોઈ પણ જે પહેલાંના યુદ્ધ છે એનો અંત આવતો દેખાશે અને આગળનો જે સમય છે એપ્રિલ, મે, જૂન નહીં, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, ખાસ કરીને ફેબ્રુઆરી એન્ડથી જ થોડી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન, સંઘર્ષની સિચ્યુએશન દેખાશે અને જૂન પછીનો અંત આવતો દેખાશે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે પહેલાથી જ પ્રેડિક્શન થઈ રહ્યું હતું કે આ દેશોમાં આ પ્રકારનું યુદ્ધ થઈ શકે છે. હા, અને એનો અંત પણ મેં પહેલાથી જ કહેલો હતો કે જૂન પછી જ્યારે ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ અત્યારે અતિચારી છે પરંતુ 2032 સુધી એ અતિચારી રહેશે. તો અત્યારે જે ગુરુ છે એ પોતાની પોઝિશન છે એ 3-3, 4-4 મહિના માટે આગળ પાછળ વક્રી થઈ અને એ આગળ વધતો જાય છે અને વધારેમાં વધારે આ વર્ષમાં 3 રાશિમાં પ્રવેશ કર્યો, મિથુન, ત્યારબાદ કર્ક અને એના પછી વર્ષના અંતમાં સિંહ રાશિમાં. તો મને એવું લાગે છે કર્ક રાશિમાં જૂનથી લઈને ઓક્ટોબર સુધીનો જે ગુરુ ગ્રહનો ગોચર છે અને સપ્ટેમ્બર મહિના આસપાસ ખાસ કરીને જે ગુરુની ઉચ્ચ પોઝિશન છે બધા જ યુદ્ધોને વિરામ લગાવનાર સિદ્ધ થઈ શકે છે અને ભારત મીડિયેટરની ભૂમિકામાં આવી શકે છે કેમ કે ભારતની વૃષભ લગ્નની કુંડલી છે અને તૃતીય અત્યારે ધન ભાવ પર વિરાજિત છે. એકાદશનો માલિક ધન ભાવ પર મહાધની રાજયોગનું ક્રિએશન કરે છે અને ત્યારબાદ તૃતીય ભાવમાં વિરાજિત થશે જે નેબરહુડ કન્ટ્રીઝ અને એની સાથે કનેક્ટ થશે. દેશ વિદેશમાં ભારતની કુંડલીમાં વધારે પડતા ગ્રહો તૃતીય ભાવમાં છે કુંડલીમાં અને અત્યારે ગોચરમાં જ્યારે તૃતીય ભાવમાં ગુરુનું વિરાજિત થવું એ અતિ શુભ સાબિત થશે. ભારતને મીડિયેટરની ભૂમિકા ડેફિનેટલી મળી શકે છે અને એમાં દેશ વિદેશમાં ભારતનું નામ થશે અને એવી સિચ્યુએશન બની શકે છે. અને ધન ભાવનો સ્વામી પણ ધન ભાવમાં છે તો ભારતને કોઈ આર્થિક રીતે તંગી મને દેખાઈ નથી રહી અત્યારના સમયમાં. તો અત્યારે જે સિચ્યુએશન ભારત દેશની છે એમાં તો લોકોને બહુ બીક લાગી રહી છે, ભય છે કે શું ભારતની આર્થિક સ્થિતિ બગડી શકે છે. ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે શું ભારતમાં ફરી એક વખત કોરોના કે પછી નોટબંધી જેવો સમય આવી શકે છે. શું ખરેખર હવે તેલ કે પછી પેટ્રોલ, ડીઝલ માટે પણ લોકોને ફાંફા મારવા પડી શકે છે? શું લાગે છે આપને ભારત દેશમાં આવનારા સમયમાં શું પરિસ્થિતિ વધારે બગડી શકે છે?
ડેફિનેટલી હવે આપણે આવનારા વર્ષની વાત કરીએ તો પહેલાં તો હું આ વર્ષ વિશે વાત કરું તો જૂનથી લઈ અને ઓક્ટોબર મહિના સુધી મને કોઈ સમસ્યા નથી દેખાઈ રહી. 18 સપ્ટેમ્બરથી જે રીતે મેં કહ્યું કે મંગળ છે એ પણ યુદ્ધનો કારક ગ્રહ છે, જે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરશે કર્ક રાશિમાં, અને ત્યાં ગુરુ ઓલરેડી વિરાજિત છે. તો ઓક્ટોબર મહિના સુધી ગુરુ એની સાથે વિરાજિત થશે તો નીચ ભંગ રાજ્યો ક્રિએટ થશે. તો થોડી પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ડેફિનેટલી હશે, પરંતુ ગુરુ બચાવવાનું કામ કરે છે. ગુરુ એ પ્રોટેક્શનનો કારક ગ્રહ છે, તો એ બચાવવાનું કાર્ય કરશે ઓક્ટોબર મહિના સુધી. ત્યારબાદ ગુરુ આગળ વધશે સિંહ રાશિમાં અને ત્યારે નીચ રાશિનો મંગળ થશે, અને એની સાથે સાથે જ ઓક્ટોબર મહિનામાં 16 અથવા 17 ઓક્ટોબર આસપાસ સૂર્ય પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ વર્ષનો કારક ગ્રહ છે, તો સૂર્ય અને મંગળ ની નીચ રાશિમાં પ્રવેશ કરવું, ખાસ કરીને એવા સિચ્યુએશનમાં જ્યારે મંગળ છે યુદ્ધનો કારક થયો અને સૂર્ય છે એ ટોપ પોઝિશન જે લીડર્સ છે, લીડરશિપનો કારક ગ્રહ છે, રાજનીતિનો કારક ગ્રહ છે, તો એનું નીચ રાશિમાં પ્રવેશ કરવું એ ઘાતક સાબિત થશે 2 મહિના માટે. તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનો જે રહેશે એ મહિનામાં પાછી પ્રોટેસ્ટ થઈ શકે છે ઇન્ડિયામાં, અને એની સાથે સાથે બીજા લેવલ પર, કેમ કે ઇન્ડિયાના કુંડલીમાં પંચમ સુખ અને પ્રજાસ્થાન ઉપરનો માલિક છે સૂર્ય છે, અને એ નીચ રાશિમાં પ્રવેશ કરશે. તો સરકારના કોઈ એવા નિર્ણયના લીધે કયા સમયમાં થઈ શકે છે? 2026માં ઓક્ટોબર મહિના આસપાસ. 2026 ઓક્ટોબર આ મહિના એટલે 2-3 મહિના, મતલબ હમણાં ઓક્ટોબર મહિનામાં એ વસ્તુ દેખાશે. વર્લ્ડ વાઇડ પણ પ્રોટેસ્ટ થતા દેખાશે. અને આપ જે પ્રોડક્શન કરી રહ્યા છો અત્યારે એ સરકાર માટેનું છે, પ્રજા માટે અને સરકાર માટે. સો દેખો, તમે વર્લ્ડની વાત કરો તો મહાસત્તા એ સરકાર કહેવાય. જેમ કે અમેરિકા છે, રશિયા છે, ચાઇના છે, ઇન્ડિયા છે, બધી મહાસત્તાઓ એ મોટી સત્તાઓ કહેવાય. એનું ઇન્ફ્લુઅન્સ આખા વર્લ્ડ લેવલ પર રહેતું હોય છે. ત્યારે આપણે નાની કન્ટ્રીઝને કાઉન્ટ નહીં કરીએ. અને જ્યારે ઇન્ડિયા પર વાત કરીએ તો ઇન્ડિયાની જે સરકાર છે અત્યારે બીજેપીની સરકાર છે, તો એ અને ઇન્ડિયાની જે પ્રજા છે એની સાથે કનેક્ટ થતું હોય છે. બંને કેસમાં મને પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે. ભાઈ, હું ઇન્ડિયાની કુંડલી જોઉં તો ઇન્ડિયાની કુંડલીના પંચમ સુખ સ્થાનનો માલિક નીચ રાશિનો થશે, પ્રજાસ્થાનનો માલિક પણ એ જ થાય, અને નીચ રાશિનો પ્રવેશ કરશે તો પ્રજાનો આક્રોશ વધી શકે છે કોઈ બાબતના લીધે, અને સરકાર સામે પ્રજાનો આક્રોશ વધી શકે છે ઓક્ટોબર નવેમ્બર મહિના આસપાસ, મિડ ઓક્ટોબરથી સૂર્ય નીચ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે આપને શું લાગે છે કે સ્થિતિથી સરકાર તરફથી એવો કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે જે કદાચ પ્રજાને નહીં ગમે? એક્ઝેક્ટલી, તમે રાઈટ પકડ્યું છે. કેમ કે સરકારનો જ કારક ગ્રહ છે સૂર્યના, આ વર્ષ પણ સૂર્યનું છે, તો પ્રજાનો કોઈ એવો નિર્ણય આવી શકે, સરકારનો કોઈ એવો નિર્ણય આવી શકે છે. સરકાર તરફથી કોઈ એવું સ્ટ્રિક્ટ નોર્મ્સ લેવામાં આવી શકે, ડિસિઝન લેવામાં આવી શકે જે પ્રજા. એવું તો ઘણીવાર બન્યું છે, સરકાર છે, સત્તા પર છે, ઘણા નિર્ણયો ઘણી વખત જનતાને ગમતા હોય, ઘણા ન પણ ગમતા હોય, પણ આ જે પ્રિડિક્શન કરી રહ્યા છે, શું એ કોઈ મોટી વાત થઈ શકે છે? અગર હું મહાસત્તાની વાત કરું તો મહાસત્તાઓમાંથી કોઈ એવું જીઓપોલિટિકલ ચેન્જીસ દેખાઈ રહ્યા છે. કોઈ જનરલી અમે મૃત્યુના પ્રેડિક્શન્સ નથી કરતા હોતા, કેમ કે જે રીતે અકસ્માતના યોગ હોય, વિવાહના યોગ હોય કે આ સમય પર નથી થતું તો એના પછી બીજો સમય આવતો હોય છે, તો એ રીતે મૃત્યુના પણ યોગ ક્રિએટ થતા હોય છે. કોઈ મોટા રાજનેતાની મૃત્યુના યોગ ક્રિએટ થઈ રહ્યા છે, અને આ ઇન્ડિયા માટે નથી, કેમ કે મેં ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરની કુંડલી ઓલરેડી જોઈ લીધી છે. એમના કુંડલીમાં એવા કોઈ યોગ નથી બની રહ્યા, પરંતુ અમેરિકામાં જોવામાં આવે ખાસ કરીને તો ડેફિનેટલી મહાસત્તા છે. અને એ સમય પર ડોનાલ્ડ ટ્રમ્પની કુંડલી પર વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની જે કુંડલી છે એમાં પણ આપણે જોઈએ તો ખાસ કરીને જે સિંહ લગ્નની કુંડલી છે અને સૂર્ય છે એ લગ્નેશ થઈ અને નીચ રાશિમાં પ્રવેશ કરશે. અષ્ટમેશ ગુરુ છે અને ગુરુની જ મહાદશા ચાલી રહી છે 2032 સુધી, તો એમની 2032 સુધી ઓલરેડી ઘાત તો ચાલી જ રહી છે. એના ઉપર જે શત્રુ ભાવનો સ્વામી છે શનિ છે, જે મૃત્યુ સ્થાન પર અત્યારે ગોચર કરી રહ્યો છે. તમે કઈ કહેવા માંગો છો કે ટ્રમ્પની કુંડલીમાં ક્યાં કેવું લખેલું છે? ડોનાલ્ડ ટ્રમ્પની કુંડલીમાં અત્યારે ઘાતક રીતે પ્રહાર થઈ શકે એવું બની શકે છે, અને એની અસર વર્લ્ડ વાઇડ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં, જૂનથી યોગ ચાલુ જ છે, પણ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં મને હાઈ ચાન્સીસ દેખાઈ રહ્યા છે કે એમની ઉપર કોઈ પ્રહાર થઈ શકે છે, ધાતુની વસ્તુથી પ્રહાર થઈ શકે, શત્રુ તરફથી પ્રહાર થઈ શકે છે. અને ડેફિનેટલી 2032 સુધી એમની લાઈફ ઉપર એક છે જ ઘાતક. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપ આ પ્રેડિક્શન કરી રહ્યા છો જે આપને દેખાઈ રહ્યો છે. એક્ઝેક્ટલી. અને એ સિવાય પણ મને મોટા રાજનેતાઓ છે, કોઈ સેલિબ્રિટી છે, એમના ઓક્ટોબર નવેમ્બરમાં ઘાતના યોગ દેખાઈ રહ્યા છે ખાસ કરીને. પરંતુ નરેન્દ્ર મોદીની કુંડલીમાં ચલો તો વાત આપણે એમની જ કરી લઈએ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુંડલી અત્યારે શું કહે છે? એટલા માટે કારણ કે એમની કુંડલી અને એમના જીવનની અસર
ભારત દેશ પર થશે, ભારત દેશની જનતા પર થશે, અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એના પર પણ સૌ એ સિચ્યુએશનના કારણે પણ સૌ કોઈની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયો પર રહેલી છે. તો એમની કુંડલીમાં શું લખેલું છે? તો પહેલાં તો જ્યારે કુંડલીની વાત કરીએ તો પહેલાં હું એમની ડેટ જણાવી દઉં. 17 સપ્ટેમ્બર 1950 11 વાગ્યે સવારે વડનગર એ એમની કુંડલીના સમય અને ડેટ છે. જો આ સમય અને ડેટમાં કંઈ પરિવર્તન હોય તો એમની કુંડલીમાં પણ પરિવર્તન આવી શકે, પરંતુ આ જે કુંડલી છે એ આ રીતે અવેલેબલ છે ઓનલાઈન ટાઈમ અને જે ડેટ છે. તો એમની કુંડલીમાં લગ્નેશ છે એ મંગલ છે અને લગ્નેશ સ્વગ્રહી વિરાજિત છે. તો રોચક નામનો પંચમહાપુરુષ રાજ્યો ક્રિએટ કરે છે. અષ્ટમેશ અને મૃત્યુનો કારક ગ્રહ છે એ બુધ છે અને એકાદશ ભાવમાં સ્વગ્રહી અગેન તો સ્ટ્રોંગ એટલે આયુષ્ય લાંબીના યોગ બનાવી રહ્યો છે. અને આ સમયમાં એમની જે મહાદશા ચાલી રહી છે એ પણ મંગળની જ મહાદશા ચાલી રહી છે. તો આ સમયમાં લેવામાં આવેલા નિર્ણયો ભારત માટે ખૂબ યોગ્ય સિદ્ધ થશે, જે મને દેખાઈ રહ્યું છે. 2022 લઈને 2028 સુધી નવેમ્બર સુધી એમની જે દશા ચાલી રહી છે મંગળની છે એ દરમિયાન એક મોટા નિર્ણયો લેશે. ખાસ કરીને દેશને બચાવવાના નિર્ણયો લેશે, જેને કે વેપન્સને રિલેટેડ ડિફેન્સને લઈને મોટા નિર્ણયો, કેમ કે ડિફેન્સનું કારક ગ્રહ છે મંગળ, અને લેન્ડ એન્ડ પ્રોપર્ટીઝને લઈને પણ કોઈ મોટા નિયમ આવી શકે છે. બુધની અંતરદશા ચાલી રહી છે 2026 મે મહિના સુધી ચાલી રહી હતી અને હવે એમની મહાદશા કેતુની ચાલી રહી છે. થોડું ટેન્શન રહેશે, પરંતુ તો પછી ઓક્ટોબર મહિનાનો નિર્ણય પણ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ લેવામાં આવશે કે જેના કારણે જે જનતાને નહીં પસંદ આવે? બની શકે, એ બની શકે, કેમ કે કેતુની અંતરદશા એમને મનને ભ્રમિત કરનાર કોઈ બીજાનું ઇન્ફ્લુઅન્સ દેખાડી રહ્યું છે કે એમના ડિસિઝન તો પ્રોપર છે, એ ખુદ તો ઈચ્છે છે કે ઘણું સારું કાર્ય થાય, પરંતુ કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટીનું ઇન્ફ્લુઅન્સ મને અહીંયા ડેફિનેટલી દેખાઈ રહ્યું છે, જે એમને અમુક ડિસિઝન લેવા માટે મજબૂર કરી શકે છે. ભારતની કુંડલીની વાત કરીએ તો પ્રાઇમ મિનિસ્ટરની કુંડલી અત્યારે યોગ્ય છે, કોઈ એવો મેજર મને ઇન્સિડન્સ નથી દેખાઈ રહ્યો. અને ભારતની કુંડલી પ્રમાણે કોઈ આર્થિક પ્રોબ્લેમ પણ નથી દેખાતી. એટલા માટે સવાલ ફરી એક વખત, કારણ કે લોકો આ સવાલનો જવાબ વધારે સાંભળવા માંગતા હશે. જે પ્રકારની સ્થિતિ છે બધા જ મનમાં સવાલ છે જ કે શું મોંઘવારી હજી વધી શકે છે, શું ભારત દેશમાં સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે હું ફરી એક વખત પૂછું છું કે આવું કંઈક આ યુદ્ધના સંકટની અસર ભારત દેશ પર નહીં જોવા મળે ગ્રહોની પ્રમાણે? આપને લાગે છે ગ્રહોના પ્રમાણે 2027 જૂન સુધી મને કોઈ મેજર પ્રોબ્લેમ ભારતની કુંડલીમાં ના ફાઇનાન્શિયલી દેખાઈ રહ્યો છે, ના બીજો કોઈ જીઓ પોલિટિકલ દેખાઈ રહ્યો છે. પણ જીઓ પોલિટિકલી થોડો પ્રોબ્લેમ સંઘર્ષ, કેમ કે વર્લ્ડ વાઇડ છે એટલા માટે 2027માં જ્યારે શનિ ગ્રહ છે એ ભારતની કુંડલીમાં વિદેશ ભાવ પર વિરાજિત થશે અને નીચ રાશિમાં પ્રવેશ કરશે, અને ત્યારે જ વર્લ્ડ વાઇડ પ્રોબ્લેમ શરૂ થશે. ઇન્ડિયામાં જ નહીં, દરેક કન્ટ્રીમાં જ્યારે શનિ એ ન્યાયનો ગ્રહ છે, લાંબા ગાળાના સંઘર્ષનો કારક ગ્રહ છે, તો એ જ્યારે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરશે અને ભારતની કુંડલીમાં વિદેશ ભાવમાં પ્રવેશ કરશે તો વર્લ્ડ વાઇડ અસર રહેશે અને ભારતને વિદેશથી કોઈ સમસ્યા આવી શકે છે. એને 27 જૂન જુલાઈ આસપાસ, અને એની સાથે સાથે ભારત માટે ઘાતક એ રીતે લાગી રહ્યું છે કે 2028 જૂન જુલાઈ આસપાસ રાહુ પોતાની નીચ રાશિમાં ભારતની કુંડલીમાં મૃત્યુ ભાવ ઉપર વિરાજિત થશે અને કેતુ ધન ભાવ ઉપર, તો ધન રિલેટેડ સમસ્યા આવી શકે છે 2028 આસપાસ. અને એની સાથે સાથે મૃત્યુ ભાવ ઉપર રાહુનું નીચ રાશિમાં થવું એ કોઈ આવી જ બીમારી આવી શકે કોઈ મોટા લેવલ પર, અથવા મને એવું લાગી રહ્યું છે કે કોઈ બ્લાસ્ટ થવો, કોઈ બીજી કન્ટ્રીનો આકસ્મિક રીતે કોઈ હમલો થવો અને પછી ભારત પ્રતિક્રિયાના રૂપે યુદ્ધમાં એન્ટર થાય એવા યોગ બની રહ્યા છે. 2028-29 વર્સ્ટ યર્સ રહી શકે છે આ હિસ્ટ્રીના, અને વર્લ્ડ વાઇડ ભારત માટે પણ. ઓકે, તો વિશ્વ યુદ્ધની જે વાત છે, શું એ વિશ્વ યુદ્ધનું સંકટ ક્યાંક જોવા મળી રહ્યું છે 2028-29માં? 2028-29માં કોઈ કન્ટ્રી બીજા કોઈનું પણ વાત માન્યા વિના અચાનકથી કોઈ એવો વેપન યુઝ કરી લે જે બહુ ઘાતક હોઈ શકે અને ત્યાંથી યુદ્ધની શરૂઆત થઈ શકે. 2027 જૂન જુલાઈથી એની શરૂઆત થશે અને ત્યારબાદ એ વધતું જશે. તો એ 2028 છે એ થોડું ભયંકર સાબિત થઈ શકે છે, અમુક કન્ટ્રીઝ માટે વધારે ઘાતક, અને ભારતને ડેફિનેટલી યુદ્ધમાં એન્ટર કરનાર સાબિત થશે. ભારત ડેફિનેટલી યુદ્ધમાં એન્ટર થશે અને વિદેશની કન્ટ્રીઝથી ભારતને શરૂઆત થશે. ને એટલે ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપ એ કહેવા માંગો છો કે 2028-29માં ભારત યુદ્ધમાં એન્ટ્રી કરી શકે છે?
ડેફિનેટલી ભારત આવતા વર્ષે જ એન્ટ્રી કરશે અને આવતા વર્ષે જ ભારત જ્યારે શનિ નીચ રાશિમાં વિદેશમાં પ્રવેશ કરશે ત્યારથી વિદેશથી ભારતને કોઈ એવા સમાચાર આવી શકે છે અને વિદેશ જે અમુક બીજા દેશો છે એ ભારતને હેરાન કરવાની કોશિશ કરી શકે છે, આર્થિક ફસાવવાની સ્થિતિ પર પણ અસર પડશે ને પછી તો ડોક્ટર મેઘા, કારણ કે આપણે વાત કરી કે ભારત દેશ પર આર્થિક સ્થિતિ એવી કોઈ ખરાબ અસર નહીં પડે, પણ જ્યારે દેશ યુદ્ધમાં એન્ટર કરે ત્યારે તેની અસર તો ચોક્કસપણે જોવા મળે. પરંતુ ભારતની સ્થિતિ તો પણ મેનેજેબલ મજબૂત છે, રહેશે. મેનેજ કરી શકાશે અને અત્યારે લીધેલા નિર્ણયો ભારતને આગળ આવનારા જે સમયથી બચાવવાનું કામ કરી શકે છે. તો અત્યારે તમે ઇન્ટરનલ સિક્યોરિટીને વધારે ફોકસ આપવું જોઈએ, વિદેશ નીતિ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. અત્યારે કરેલી ભૂલ ભવિષ્યમાં મોટું ઘાતકનું રૂપ લઈ શકે છે, ઘાતક સાબિત થઈ શકે છે. તો અત્યારે સરકારે સ્ટ્રોંગ ડિસિઝન લેવા એ અતિ આવશ્યક રહેશે પ્રજા માટે પણ. ઓકે, સમય ઓછો છે. અંતિમ સવાલ, ઈરાન ઇઝરાયલ અમેરિકાનું આ યુદ્ધ ફરી એક વખત પૂછીશ, ક્યારે શાંત થઈ જશે અને ક્યારે આ સ્થિતિ કંટ્રોલમાં આવી જશે? કારણ કે આપ જે પ્રેડિક્ટ કરી રહ્યા છો ઇટ ઇઝ અબાઉટ 2028 2029, પણ આ જે હોર્મુઝને લઈને સિચ્યુએશન ચાલી રહી છે, જે આ ત્રણેય યુદ્ધ દેશો કરી રહ્યા છે, એ ક્યારે અટકી જશે? ડેફિનેટલી જૂન જુલાઈ મહિનામાં મને આનો કોઈ વિકલ્પ મળતો દેખાય છે, વાટાઘાટો થતા દેખાય છે અને યુદ્ધ ઉપર 100% વિરામ લાગતું દેખાઈ રહ્યું છે. ઓકે, પછી ભારત દેશમાં પણ સ્થિતિ જે અત્યારે જોવા મળી રહી છે કંટ્રોલમાં આવી એક શકે વર્ષ છે. સુધી સ્ટ્રોંગ સિચ્યુએશન રહેશે. ભારત ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ થઈ જશે ઓકે, ઇન ધીસ યર. ઇન ધીસ યર 2027. સમય આપણી પાસે ઓછો છે, પણ આપની સાથે વાત કરવાની બહુ જ મજા આવી, કારણ કે ગ્રહોની સ્થિતિ પ્રમાણે ઘણો બધા પ્રોડિક્શન્સ કર્યા છે. સી અગેન હું એમ કહીશ કે ગુજરાત ન્યૂઝના પ્લેટફોર્મથી એમણે આ બધી વાત કરી છે, પણ એમને જે ગ્રહો પ્રમાણે અહીંયા દેખાય છે એ પ્રમાણે એમને તમામ વાતો અહીંયા મૂકી છે, કારણ કે પ્લેનેટની જે સિચ્યુએશન્સ અને ગ્રહોની જે સ્થિતિ રહેતી હોય છે તેની અસર જોવા મળતી હોય છે. એ હંમેશાથી આપણા ઇતિહાસમાં, આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે. તો એમને એમના અનુભવ પ્રમાણે આ તમામ વાતો અહીંયા કરી છે. થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. અમારી સાથે જોડાવા બદલ નમસ્તે. તો ડૉક્ટર મેઘા બ્રહ્માણે અત્યારે જે ગ્રહોની સ્થિતિ છે તેના પરથી જ એમણે આ બધા પ્રિડિક્શન્સ કર્યા છે, પણ આ બધા જ પ્રિડિક્શન્સને કે આ બધી જ બાબતોને કોઈ પણ રીતે ગેરસમજ ન કરવામાં આવે, કોઈ પણ વાત કોઈને લઈને કરવામાં આવી હોય કે પછી કોઈની પણ કુંડલી વિશે વાત કરવામાં આવી હોય તો એ એમના અનુભવથી ગ્રહોની સ્થિતિ પ્રમાણે કરવામાં આવી છે. અને સાથે જ જે પ્રકારે ભારત દેશની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે પ્રમાણે તેમનું કહેવું છે કે આ સ્થિતિ ખૂબ જ જલ્દીથી કંટ્રોલમાં આવી જશે. એમના પ્રમાણે એમનું કહેવું છે કે ભારત દેશની અત્યારની જે આર્થિક સ્થિતિ લોકોને ચિંતામાં મૂકી રહી છે એ સ્થિતિ પણ જૂન કે જુલાઈ સુધીમાં કંટ્રોલમાં આવી શકે તેમ છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.